હા જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 14/10/20, સમય 7, ચર્ચા 27 અને ગાથા 12. શરૂ કરીએ. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન. હા, જય જિનેન્દ્ર રજનીભાઈ. હવે આપણા 12મી ગાથા શરૂ કરીએ છીએ. હવે આ 12મી ગાથાનો જે વિષય છે ને, એના જોડે શબ્દો કુંદકુંદ આચાર્યના અને અમૃતચંદ્ર આચાર્યના, એમાં થોડા જે આમ ફેર દેખાવા લાગે છે ને, એને હિસાબે ગુરુદેવને કાયમ ગુરુદેવ સાથે મૂળ દિગંબરીઓ, પછી ઇવન સ્થાનકવાસીના કોઈ કપૂરચંદભાઈનો દીકરો હતો નટુ, એને બી ચર્ચા કરેલી, અને શ્વેતાંબરવાળા બધા ગુરુદેવને આ ગાથા ગુરુદેવની સામે મૂક્યા કરે. કારણ કે ગુરુદેવ તો પ્રસિદ્ધ હતા ને નિશ્ચય માટે, તો એટલે બધા એને એમ કે જો અહીંયા વ્યવહાર દેશિતા કુંદકુંદ આચાર્ય પોતે લખેલું છે, એટલે કે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે, અને ઉપદેશ કરવા યોગ્ય છે એટલે એ લોકો એ બાને એની ઉપર એટલું બધું વજન આપતા કે જાણે આદરણી છે, વ્યવહાર આદરણી છે, તમે વ્યવહારને હે કહો છો અને અહીંયા તો ઉપદેશ કરવા યોગ્ય છે. તો એ વાતને લઈને ગુરુદેવને લગભગ આખી જિંદગી એ લોકો તરફથી જૈન સંદેશમાં અને બીજે ત્રીજા આવા બધા લખાણો આવ્યા કરતા હતા. તો અને આ આધાર આપીને અચ્છા, એટલે હવે આપણે વિચારીએ આપણી રીતે. આપણે એકચ્યુઅલી આપણે માટે તો કઈ આ વિષય જે નિકટવર્તી શિષ્ય માટે તો 11મીમાં સમજાવી દીધો છે. હવે નિકટવર્તી શિષ્ય જયારે એને વ્યવહારને એટલે કે પર્યાયને પર્યાય રૂપ નહીં માનવી, પર્યાય પોતાને પર્યાય રૂપ નહીં માની અને નિશ્ચય રૂપ પોતાને માન્યો, એટલે કે નાયકનો આવિર્ભાવ કર્યો, તો જેને આવિર્ભાવ થઈ ગયો છે હવે એવા જીવને માટેની અહીંયા વાત છે 12મી ગાથા. અહીંયા એકચ્યુઅલી આ ગાથા કોને, પહેલી વાત એ છે કે આ ગાથામાં કોઈ પ્રશ્ન રૂપે તો આ ઉત્તર જ નથી. સામાન્ય રીતે તો પોતઘાતમાં પ્રશ્ન હોય છે. અમૃતચંદ્ર આચાર્ય પોતે પ્રશ્ન ઉભો કરે સોતાના નામે આપે. અહીંયા એ વાત નથી. અહીંયા તો અમૃતચંદ્ર આચાર્ય જે 12મી ગાથામાં એમને કેવું હતું કે જાણેલો તે કાળે પ્રયોજનવાન છે, એમાંથી એમને ઉપોદઘાત બનાવ્યો કે વ્યવહારને પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાદ છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ છે એમ કહે છે આચાર્ય દેવ. અહીંયા અમૃતચંદ્ર આચાર્ય ટીકાના આધારે એ અહીંયા ખુલાસો કર્યો, ઉપોદઘાત કર્યો, અને કુંદકુંદ આચાર્ય પણ એ જ લીધું છે. હાજી હાજી બોલો બોલો. ઉપોદઘાત કોણ લખે છે? ઉપોદઘાત અમૃતચંદ્ર પોતે, અમૃતચંદ્ર આચાર્ય ને ટીકાની ઉપર પોતે. હા ગાથાની ઉપર જે 2 લાઈન લખે ને એ હા, એ ટીકાકાર નો જે છે, ટીકાકાર. એમાં જીતુભાઈ, એમાં એક વસ્તુ છે કે અમુક ઠેકાણે ઉપોદઘાત કહો કે ઉત્થાનિકા કહો, તો જ્યાં ભાનુબેન અમુક ઠેકાણે છે ને જ્યાં ઉપોદઘાત કે ઉત્થાનિકા કાઉન્સમાં હોય છે, તો કાઉન્સમાં જે હોય છે ને એ ઉપોદઘાત છાપડાનો છે, એ મૂળ નથી. હા, એટલે આચાર્ય અમૃતચંદ્ર જયારે ન લખ્યો હોય ને અને જયચંદ પંડિતને એવું લાગ્યું હોય કે જરૂર છે તો એમણે લખ્યો છે, પણ કાઉન્સમાં કરીને લખ્યો છે. ટીકામાં ક્યાંક ક્યાંક કાઉન્સમાં શબ્દ આવે ને એટલે એ સમજી લેવાનું કે એ જયચંદજીએ પોતે ખુલાસો લખ્યો છે, તો એટલા માટે કાઉન્સ કર્યો છે. ટીકામાં સળંગ શબ્દ આમ ખુલ્લા હોય એ બધા ટીકાકારના, અને ગાથાર્થમાં જે હોય એ ગાથાર્થના સંસ્કૃત શબ્દો એટલે પ્રાકૃત ને સંસ્કૃત એ કુંદકુંદ આચાર્યના, અને પછી જે એનો અર્થ જે કર્યો છે એના શબ્દનો ગુજરાતીમાં એ પાછો જયચંદજીનો. બરાબર ને? બરાબર. અને ફૂટનોટ હોય ગાથાર્થમાં હિંમતભાઈ પંડિત, અને ફૂટનોટ હોય પંડિતજી આપણે હિંમતભાઈ નો ફૂટનોટ એટલે પાદ ટિપ્પણ કે ને, એ પાદ ટિપ્પણ હિંમતભાઈ નું. એટલે એક તો પેલી વખતે ના એ તો સારો ખુલાસો થતો છે. આપણે સ્વાધ્યાય જ કરીએ છીએ ને, પ્રવચન તો છે. અચ્છા, તો હા ચોક્કસ, હા બરાબર. એટલે સામાન્ય રીતે બધામાં પ્રશ્ન ઉભો કરે છે પોતે જ ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય. જેમ કે આપણે 6ઠ્ઠી ગાથામાં જોયો સિદ્ધાર્થમાં કોણ છે કે જેને અમારે જાણવું જરૂરી છે, એ રીતે જ્યાં જ્યાં જોયું ત્યાં લગભગ પ્રશ્ન રૂપે પોતે ઉભો કરે અને પછી ટીકામાં એનો ઉત્તર હોય. અહીંયા એમને પોતે શ્રોતાને મોઢે પ્રશ્ન નથી કર્યો,
હવે એનું હું એવું વિચારું છું કે એનો અર્થ એમ કે અહીંયા શ્રોતાને આવો પ્રશ્ન નથી કરેલો કે અહીંયા શ્રોતાએ આ પ્રશ્ન નથી ઉભો કર્યો. અહીંયા તો આચાર્ય દેવને પોતાને વસ્તુસ્થિતિ સમજાવી છે. 11મી ગાથા અને 12મી ગાથામાં શું કહેવા માંગે છે. 11મીમાં આ કીધું તો પછી પર્યાય ઉભી રહી તો એનું શું, એમ કરીને 11મી ગાથામાં જે કીધું ને એનો કોઈ વિશેષ ખુલાસો કરવા માંગે છે. એટલે શ્રોતાને આ પ્રશ્ન નથી ઉઠ્યો, એ પોતાને પોતે ખુલાસો કરવા માંગે છે. એટલે ઉપોદઘાત રૂપે સિદ્ધિ અમને લખેલી છે. બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન એમ થાય કે 11મી ગાથા પછી 12મી ગાથા, આમ તમે જોશો ને તો ક્યારેક તો મૂંઝવણ થાય. આ પરમ અધ્યાત્મ ગ્રંથ છે ને, એટલે ઘડીકમાં એમ થાય કે 6ઠ્ઠી ગાથામાં આટલો બધો બતાવ્યો, પ્રમત અપ્રમત જ્ઞાયક ભાવ બતાવ્યો. 7મીમાં પેલો નિષેધ કર્યો ગુણભેદનો. વળી 8મીમાં તો કે સ્થાપન કરવા યોગ્ય છે, વ્યવહાર સ્થાપન કરવા યોગ્ય. અરે બે ગાથામાં તમે આટલો બધો બધા પ્રકારના વ્યવહારને કાઢી નાખ્યા. આશ્રયની અપેક્ષા નિષેધ કરી નાખ્યો, ત્યાગવા યોગ્ય છે અને એ બધું કહી દો. અને વળી પાછળ ઓલો ટક જોવે છે અને એને ઉપદેશ સ્વસ્તિનો ઉપદેશ સ્વસ્તિ કે છે, અને ઓલો કે છે અવિનાશી કલ્યાણ થાવ. તો કે આ સ્થાપન, એનો અર્થ કરે કે વ્યવહાર છે ને એ સ્થાપન કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય નથી. એટલે ઘડીકમાં નિષેધ કરે પાછો કે સ્થાપન કરવા યોગ્ય છે. વળી પાછા ઓલા ભેદનું બધું 9-10 ગાથામાં બતાવે. 11મી ગાથામાં પાછો કે વ્યવહાર સઘળો વ્યવહાર, તો કે આશ્રયની અપેક્ષા સઘળો વ્યવહાર એ જ છે અને એકલો નિશ્ચય છે ને એ જ ઉપાડે છે. હવે એ બાકી વાત કરી એટલે આપણને થોડીક ક્યારેક મૂંઝવણ કે આ બધી વસ્તુ કેમ ઘડી એકમાં નિષેધ આવે, એકમાં સ્થાપન આવે. તો એનું કારણ એ છે કે બે નહીં છે ને, શ્રુત જ્ઞાનમાં બે નહીં પડે છે ને, ભાવ શ્રુત જ્ઞાનમાં બે. એટલે બંને નહીં ને બંને નહીંના વિષય તો છે જ, પણ પ્રયોજનની વિવક્ષાથી મુખ્ય ગૌણ કરવામાં આવે છે. અને સમયસારનું પ્રયોજન શું છે કે નિશ્ચયની પ્રાપ્તિ, એટલે કે જ્ઞાયક ભાવની આવિર્ભાવ કરવો. એટલે કે આપણે 6ઠ્ઠી ગાથામાં લીધો કે શુદ્ધ કોને છે, તો કે જે એનો અનુભવ કરે છે એને શુદ્ધ છે. એટલે એ પ્રયોજનની સ્થિતિ અહીંયા શેની છે મુખ્યતા, તો કે નિશ્ચયની. એટલે સમયસારમાં મોટે ભાગે આખો ગ્રંથમાં એ નિશ્ચયની જોડી છે. પણ વ્યવહારનો કોઈ સર્વથા નિષેધ ન માની લે, એટલે વ્યવહાર હોય છે તો એટલે એ વ્યવહારનો વિષય છે એટલા માટે એ એક ગાથા પછી બીજી ગાથા મૂકીને પાછી એ વાત મૂકી દે કે ભાઈ છે ખરો. એટલે અહીંયા શું થયું કે 11મી ગાથામાં જ્ઞાયક ભાવનો આવિર્ભાવ કરાવી દીધો કે ભાઈ પર્યાય રૂપ પોતાને ન માનવી અને પર્યાય પોતાને દ્વૈત સ્વભાવ એટલે જ્ઞાયક તરીકે માને કે હું જ્ઞાયક જ છું. એમ જેને અહમપણું જ્ઞાન શ્રદ્ધામાં નિર્ણયમાં અને શ્રદ્ધામાં પ્રતીકમાં આવી જાય છે ત્યાં એને અનુભવ થઈ જાય છે. તો કે એ જ્ઞાયક ભાવનો આવિર્ભાવ થયો, પણ કે આવિર્ભાવ સાબક એટલે કેવળ જ્ઞાન એટલે પૂરણ નથી થઈ જતું. તો કે ત્યાં એને હજી અશુદ્ધતા રહી છે ને, હજી તો એને ખાલી ભલે સમ્યક દર્શન થયું એટલે દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મળ પરિણતિ પ્રગટ જરૂર થઈ, પણ એ થયા પછી પણ સાથે રહેલો વ્યવહારનું એટલે કે જે અશુદ્ધ પર્યાય છે અને શુદ્ધિ અલ્પ છે એનું શું, એ વિશે આખો અહીંયા 12મી ગાથામાં બતાવ્યો છે. એટલે એનો અર્થ શું થયો કે હજી ખાલી નિકટવર્તી શિષ્ય છે ને એને તો હજી 11મી ગાથા સુધી સમજાવ્યું. હજી તો એ પુરુષાર્થ કરીને જયારે એ નિકટવર્તી શિષ્ય જ્ઞાયકનો અનુભવ કરે ત્યાર પછીની જેને અનુભવ કર્યો એને 12મી ગાથા સમજાવે છે. હજી ઓલા સુધી જ પહોંચ્યો છે અને ત્યાં જ છે, હજી નિર્ણયમાં ઉભો છે. એટલે કે હજી એને પર્યાય પોતાને જ્ઞાયક રૂપ માન્યો નથી, એટલે પ્રયત્ન કરે છે વિકલ્પાત જ્ઞાનમાં, પણ હજી એને એવો અનુભવ થયો નથી. એટલે કે જ્ઞાન શ્રદ્ધામાં નિર્ણય થયો નથી, પર્યાય પોતાને જ્ઞાયક રૂપે હજી અહમપણું થયું નથી. એવા જીવને આ 12મી ગાથા નથી. અહીંયા કોને છે કે ઈ સમજાવ્યો ત્યાં શ્રોતાને, એમાંથી જે નિકટવર્તી શ્રોતામાંથી જે એવા શ્રોતા હતા કે એને એવો પુરુષાર્થ કરીને જ્ઞાયકને આવિર્ભાવ કરી લીધો, તો કે હવે એને જે અશુદ્ધ પર્યાય રહે, હજી અલ્પ શુદ્ધિ છે અને અશુદ્ધતા છે, એવા જીવની સ્થિતિ શું, એની પર્યાય જે રહે એ પર્યાયનું શું? કારણ કે ત્યાં તો આશ્રયની અપેક્ષા નિષેધ કરી દીધો હતો, તો એને નિષેધ કરી દીધો, પાછું પર્યાય તો છે, એ અશુદ્ધતા તો છે. તો કે એને સમજાવવા માટે અહીંયા 12મી ગાથા લીધી છે. એટલે એક તો એનો અર્થ એ છે કે આપણા નિકટવર્તી શ્રોતા જે હજી અહીંયા સુધી પહોંચ્યો નથી, 11મી ગાથાનું એને ફળ આવ્યું નથી, એ પછી તો આ સમજવા પૂરતું છે. એને અહીંયા ઉપદેશ તરીકે નહીં લાગે, કારણ કે એ હજી એમાં પહોંચ્યો જ નથી.
હવે જે પહોંચી ગયો છે એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયો છે તો એને અહીંયા શું કહેવા માંગે છે આચાર્ય દેવ? તો કુંકુંદ આચાર્ય દેવ અહીંયા એમ કહે છે કે આ વ્યવહાર નહીંનો જે છે ને વ્યવહાર દેશિકા, એટલે એમ કે છે કે જે લોકો પરમ ભાવ એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા છે તો એને તો શુદ્ધ નહીં સાક્ષાત થઈ ગયો છે. જે ગુરુએ કીધું કે 120માં કળશમાં છે ભાવાર્થમાં, એને તો શુદ્ધ નહીં સાક્ષાત પ્રગટ થઈ ગયો છે કેવળીને. એટલે એને તો વ્યવહાર કે નિશ્ચય એનો કાંઈ એનું કોઈ પ્રયોજન જ નથી રહ્યું. નિશ્ચયનું ફળ આવી ગયું અને વ્યવહાર તો હોવાનો સવાલ જ નથી. એટલે એને તો કઈ લાગુ નથી પડતું. એટલે કે પરમભાવ વાળાને શું છે તો કે પરમભાવ વાળાને તો છે ને ખાલી આત્માને જાણવો એટલે જ્ઞાતવ્ય શબ્દ આપ્યો છે. તો એ શુદ્ધ નહીં જાણવો એટલે પછી એમાં ગુરુજી આગળ એનો ખુલાસો એ રીતે કર્યો છે કે ખરેખર કેવળીને શું છે કે નહીં તો છે જ નહીં, નહીં તો પૂરણ થઈ ગયો છે, નહીંનું ફળ આવી ગયું છે. નહીંનું ફળ આવી ગયું એટલે કે શુદ્ધાત્માનો અનુભવ એટલો થઈ ગયો છે એમાં પરિપૂર્ણ થઈ ગયો છે. તો કે હવે એને શું કરવાનું તો કે જ્ઞાતવ્ય એટલે અહીંયા અર્થ કર્યો કે જાણવા યોગ્ય છે. એટલે ગુરુદેવ કે જાણવા યોગ્ય છે એટલે ભાવવા એટલે અનુભવવા યોગ્ય છે. એટલે શું છે કે કેવળી નિરંતર આત્માને અનુભવે છે. શુદ્ધનયનું ફળ એ એમને આવી ગયું છે. તો હવે એમને શું કરવાનું તો કેવળીએ તો કે એને શુદ્ધ નહીં જાણેલો પ્રયોજનવાન છે. ટીકામાં અમૃતાચાર્ય ખુલાસો કર્યો છે કે જે કેવળી છે ને એને તો શુદ્ધ નહીં જાણેલો પ્રયોજન છે. એટલે કે શું જાણેલો પ્રયોજનવાન છે એટલે એને જાણવું ક્યાં બાકી છે? જાણેલો પ્રયોજનવાન છે એટલે કે શુદ્ધ નહીંમાં નું ફળ જે આવ્યો હાથમાં એ એને જાણવામાં આવી ગયો, અનુભવમાં આવી ગયો. હવે શું કરવાનું તો કે આત્માનો એને તો અનુભવ જ કરવાનો છે, નિરંતર અનુભવ જ કરે છે. એટલે એની વાત ન રહે. એટલે કેવળીના માટે વ્યવહાર શું છે એ વાત જ ન રહે, એને લાગુ જ નથી પડતું. હવે રહી કોને માટે લીધું કે અપરમ ભાવે સ્થિતને હું વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. અહીંયા મોટી ગડમથલ છે. ગુરુદેવ આ મોટી મૂંઝવણ અહીંયા છે. અહીંયા જ બધાને મૂંઝવણ થાય છે અને આ લોકોને જવાબ દેવામાં એ લોકો આમ કે આપણે આમ કે ન. તો એક તો પેલા આપણે આપણી રીતે વિચારીએ કે અપરમ ભાવે સ્થિત કીધું. અપરમ ભાવે સ્થિત કીધું એટલે એનો અર્થ કે જે નિકટવર્તી શિષ્ય છે ને તો નીકળી ગયા એમાંથી. કારણ કે અપરમ ભાવે સ્થિતમાં કોણ આવે કે જેને સમ્યક દર્શન એટલે ચોથા ગુણસ્થાનનો પહેલો જગન્ય સમય એટલે કે અનુભવ થઈ ગયો છે ત્યારથી લઈને 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધીનો જે જીવ છે ને એ અપરમ ભાવે સ્થિતમાં આવે. અથવા એને મધ્યમ ગુણસ્થાન મધ્યમ ભાવમાં કહે છે, જગન્યમાં કહે છે. એ બે રીતે જુદી જુદી શૈલી છે. આપણે ખુલાસો પછી લેશું. તો અહીંયા એટલે એનો અર્થ શું થયો કે હવે જે અહીંયા વ્યવહારનો ઉપદેશની જે વાત આવી એ કોને આવી? તો પહેલી વાત કે આપણે માટે તો વ્યવહારનો ઉપદેશ છે. અહીંયા જે લખ્યું ને કે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ફક્ત ભાઈ તને તો 11મી ગાથા સુધીમાં બધું સમજાવી દીધું કે વ્યવહાર છે ને હું એ વ્યવહારને પણ વ્યવહાર કરતા પર્યાય છે. પર્યાયના ભેદો બધાય તો કે પર્યાય પોતાને પર્યાય રૂપ નથી માનવાની તો અમે તને સમજાવી દીધું. એટલે હવે તને કઈ અમારે કઈ અહીંયા 12મી ગાથામાં કઈ કહેવાનું નથી. અહીંયા તો અપરમ ભાવે સ્થિત એટલે કે પામી ગયા છે, સમ્યક દર્શન પામી ગયા છે પણ પૂર્ણતા નથી થઈ. એને માટે શું છે તો એને માટે અહીંયા કુંકુંદ આચાર્ય શબ્દ એમ વાપરો છે વ્યવહાર દેશિતા. એટલે વ્યવહાર દેશિતાનો સીધો અર્થ થાય છે કે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. હવે એમાં ગુરુદેવ એમાં બે રીતે ખુલાસા કર્યા છે. એટલે મુખ્યપણે તો આ એક જ ખુલાસો છે કે વ્યવહાર દેશિતા છે ને એ અહીંયા પાઠમાં એ રીતે મેળવણી કરવા માટે એવો શબ્દ આવ્યો છે આચાર્યનો, કુંકુંદ આચાર્યનો. પણ એનું વાચ્ય એટલે કે એ જે વાક્યો છે ને શબ્દો છે ને એ શબ્દોનું વાચ્ય શું છે એટલે વાચકનું વાચ્ય શું છે તો કે એ અમૃતચંદ્રાચાર્ય ટીકામાં બહુ સ્પષ્ટ કરેલું છે કે જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. કોને તો કે અપરમ ભાવે સ્થિત છે ને તેઓને માટે શું છે તો કે જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એટલે ગુરુદેવ કે એ અર્થ બરોબર છે. એમને કુંકુંદ આચાર્યનું જે વાચ્ય ગુરુદેવ કુંકુંદ આચાર્ય જે કહેવા માંગે છે એ કુંકુંદ આચાર્યમાં શું કહેવા માંગે છે એ એનું વાચ્ય ખરેખર હાર્દ આ છે. એટલે કે એનો અર્થ આ જ છે. પણ શબ્દના અર્થ પ્રમાણે હું એ વ્યવહાર ઉપદેશ કરવા યોગ્ય છે એવો શબ્દ આવ્યો. એટલે થાય છે શું કે જે બીજા પક્ષ વાળા છે ને એ કે જો ઉપદેશ કરવો યોગ્ય છે અને એ પણ પાછું જ્ઞાની સુધી લીધું છે. અહીંયા તો જ્ઞાનીથી જ શરૂ કર્યું છે. હવે એમાં એ લોકો તો પાછું એ લોકોની ગડબડ શું છે ખબર છે? એ લોકો અપરમ ભાવ સ્થિત માટે તો લેતા જ નથી.
વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય એટલે બસ વ્યવહાર કરવો જોઈએ, વ્યવહાર કરવો જોઈએ, વ્યવહારનો ઉપદેશ દેવો જોઈએ એટલે કે વ્યવહાર આદરણીય છે હું એમ કરીને, પણ એટલે તારા માટે તો વાત જ નથી. અહીંયા તો અપરભાષી એકવાર સમ્યક દ્રષ્ટિ થઈ જાય ને પછી નિર્ણય કરજે કે ઉપદેશ કરવા યોગ્ય છે, વ્યવહાર આદરણીય છે કે શું છે, એ પછી તું નક્કી કરજે ને. તો અહીંયા તું તારા માટે ક્યાં કજ્યો અત્યારે કરે છે ગુરુદેવની સામે, એ બધા કોણ કરે છે? હજી મિથ્યાત્વની ભૂમિકામાં છે ને, તો એને માટે તો એ લખ્યું જ નથી. અહીંયા તો ચોખ્ખે ચોખ્ખું અપરંપાર વાળા માટે, એટલે કે સમ્યક દર્શન પામ્યા પછીની જે પૂરણતા ન થાય એને માટેની વસ્તુ સમજાવી છે. અને તું શું અત્યારે તારા માટે એપ્લાય કરવા માંગે છે કે જો વ્યવહારનો ઉપદેશ તો કરવો જ જોવે. અરે ભાઈ ક્યાંની ક્યાં વાત લગાડે છે. અચ્છા, બીજી વાત એ છે કે અપરંપાર વાળા છે એને તો ખબર, એને તો અનુભવ કરી લીધો ને કે એને શું કર્યું. એ અપરંપરામાં કઈ રીતે આવ્યા તો કે એને પર્યાય એટલે વ્યવહાર છે ને એને ગૌણ કરીને હે કરીને એનો આશ્રય છોડી દીધો અને નિશ્ચયનો આશ્રય કર્યો, ત્યારે તે અપરંપાર આવ્યા છે. હવે એ આવ્યા છે ને એને પાછું એને કેવું કે તું વ્યવહાર કર, વ્યવહાર કર, વ્યવહારનો ઉપદેશ દેવો. વ્યવહારનો ઉપદેશ તો છોડાય, વ્યવહારનો આશ્રય તો છોડાયો હતો. હવે એને છોડાવ્યા પછી સમ્યક પામ્યો એટલે કે પછી તો અપરંભાવમાં આવ્યો, અને અપરંભાવમાં આવ્યા પછી પાછો એને ઉપદેશ દેવો પડે કે તારે વ્યવહાર કરવો જોઈએ, જે એ લોકો કે છે એની સામે કે એલા તમે એને કહો છો કે ઉપદેશ કરવા યોગ્ય છે, પણ એને તો એ 11મી ગાથામાં એ પામી ગયો કે ભાઈ આ છોડવા યોગ્ય છે, તેનો વ્યવહારનો ત્યાગે એને કરી અને આશ્રય માટે એને ત્યાગ કરી લીધો અને આશ્રય નિશ્ચયનો કર્યો અને અપરંપરામાં આવી ગયો. હવે એને વ્યવહારનો ઉપદેશ હોય જ નહીં. એટલે જે ગુરુદેવ કહે છે ને તે ખરેખર તો આનું વાક્ય છે ને આ જાણેલો પ્રયોજનવાન છે એ જ બરોબર છે, કારણ કે ઓલું બેસતું જ નથી. અપરંપરાને ઉપદેશ દેવાની જરૂરનો રીતેનો ત્યાગ કરી આશ્રયની અપેક્ષા ત્યાગરૂપ છે એ કરીને અહીંયા આવ્યો છે, અપરંભાવમાં આવ્યો છે. હવે એને શું ઉપદેશ આવ્યો? પણ એકાદ જગ્યાએ ગુરુદેવ એવો ખુલાસો કર્યો છે, એવો મને થોડો ખ્યાલમાં છે, અત્યારે મને હાથમાં નહીં એવું કઈ સાલના પ્રવચનમાં છે, કેટલામી વારમાં છે, પણ એવું થોડોક આવ્યું કે ચોથા પાંચમા વાળા છે ને, ચોથા પાંચમા છઠ્ઠા એકચ્યુઅલી શું છે, આ જે અપરંપાર સ્થિતિને જે અહીંયા વ્યવહારનો ઉપદેશ કીધો ને એ બી કોને લાગુ પડે કે નિર્વિકલ્પ દશા હોય ત્યારે નહીં. નિર્વિકલ્પ દશામાં પહોંચ્યો છે અને સવિકલ્પ દશામાં છે, એટલે કે ચોથા પાંચમા ને છઠ્ઠા ને જે વાત લાગુ પડે છે. જે અહીંયા કુંકુંદાચાર્ય જે લીધું ને અપરંપાર સ્થિત છે એને વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે, એ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાની વાત જે કુંકુંદાચાર્યના શબ્દ પ્રમાણે બી લ્યો ને તો બી કોને લાગુ પડે તો કે કેવળીને તો સવાલ નથી, તો આપણે પહેલા ખુલાસો થઈ ગયો કે એને તો હોતો જ નથી. પછીની વાત રહી 4 થી 12 ને તો કે ઉપદેશ કરવો એટલે ઉપદેશ ગ્રહણ કરવો અથવા ઉપદેશ કેવો એ બધું કોને હોય તો કે નિર્વિકલ્પ વાળા તો હોય જ નહીં. તો 7મા 8માંથી તો નિર્વિકલ્પ દશા છે એટલે એનો વારો નો આવ્યો, બરોબર. તો હવે એ વાત ચોથા પાંચમા છઠ્ઠા સાતમા તો કે સાતમામાં નિર્વિકલ્પ થઈ ગયો છે, તો એનો અર્થ કે ચોથા પાંચમા છઠ્ઠા વાળાને જો તો કે ચોથા પાંચમા છઠ્ઠા વાળો પણ જયારે નિર્વિકલ્પમાં હોય ને ત્યારે પણ એને લાગુ નથી પડતો. એનું કારણ શું છે કે 143 ગાથા છે ને આ સમયસ્થાની આગળ, એમાં કેવળીને અને સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ વાળો બંનેને એક જેવા એવા શબ્દ વાપર્યો છે. કેવળ જ્ઞાની અને એક શબ્દ એક્ઝેક્ટ જોવા હોય તો આપણે જોઈએ, આપણે ખ્યાલ આવે કે કેટલું બધું કેવળ જ્ઞાનનું મહત્વ, સમ્યક દ્રષ્ટિનું મહત્વ છે કે એમને એક સમાન કેવળી જેવા ક્યારે તો કે જયારે નિર્વિકલ્પ હોય ત્યારે કેવળ જાણે તે વખતે એટલે વસ્તુ સ્વરૂપને કેવળ જાણે છે ત્યારે તે વખતે શુદ્ધની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ જાણવું. જયારે ન્યાય પક્ષને છોડીને વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ છે ત્યારે એટલે કે નિર્વિકલ્પ દશા વખતે શુદ્ધ જ્ઞાની પણ કેવળીની માફક જ વિતરાગ, એમાં અત્યારે કઈ ભેદ જ નથી. એ વિતરાગી થઈ ગયો છે. 12મા ગુણસ્થાન પછી વિતરાગી કીધો એટલે હું તો કેવળ જ્ઞાનની વાત કરી તો કે નિર્વિકલ્પ દશાવાળાની તો વાત જ નથી, કારણ કે નિર્વિકલ્પ દશાવાળો ચોથામાં હોય અને નિર્વિકલ્પ દશાવાળો કેવળી હોય, તો એ બેમાં તો નિર્વિકલ્પ દશાની અપેક્ષા એ તો ત્યાં કઈ વિકલ્પ વાળી કોઈ દશા જ નથી, એટલે બંનેને સમાન લીધે એવું ગણ્યું છે. અચ્છા, એટલે વાત એ થતી હતી કે અહીંયા જે અપરંપાર સ્થિતિ લીધું ને એમાં પણ આ જેને નિર્વિકલ્પ એટલે સમ્યક દર્શન થયું છે
એવા ચોથા, પાંચમા અને છઠ્ઠા વાળા માટે છે. અને એને પણ જયારે સવિકલ દશામાં હોય ત્યારે લાગુ પડે છે. એટલે એકવાર ક્યાંક મને એવો ખ્યાલ રહી ગયો છે કે એવું ક્યાંક મને ગુરુદેવનું ખ્યાલ રહી ગયો છે. એક્ઝેક્ટ આઈ એમ નોટ શ્યોર, એટલે હું એમ ન કહી શકતો ગુરુદેવે જ કીધું છે, પણ મને ખ્યાલમાં છે કે ચોથા વાળાને સમજો કે છઠ્ઠામાં કેવા વિકલ્પની ભૂમિકામાં હોય મુનિરાજ, ત્યારે કે એ દશામાં છઠ્ઠા વાળાની દશામાં વિકલ્પની દશા કેવી હોય, એની ભૂમિકામાં કેવી હોય, અથવા પાંચમામાં પણ વિકલ્પની જે અણુવ્રત આદિની દશા હોય તો એ વખતે વિકલ્પની દશા કેવી હોય, એવું જ્ઞાન કરવા પૂરતું, એટલું જાણવા પૂરતું, એટલે કે એટલું ઉપદેશ કરવા પૂરતું, એટલે કેવા પૂરતું. એટલે કે કોઈ ચોથા વાળાને પાંચમા વાળાને કઈ આ છઠ્ઠાની શું દશા છે, અથવા ચોથા વાળાને પાંચમાની શું દશા છે, કઈ વ્યવહાર વિકલ્પ વાળી. મિરેકલમાં તો એને સમાન લઈ લીધા કેવળીની સાથે, એટલે એને તો કોઈ ઉપદેશ તો સવાલ નથી. તો કે એ ઉપદેશ એટલે શું, એને આદરવાની તો કોઈ સવાલ જ નથી, કારણ કે એને તો ત્યાગીને આશ્રય અપેક્ષા ત્યાગ કરીને તો એ અપરમ દશામાં આવ્યા છે. એટલે એ જે ઓલા લોકો કે છે એને તો કોઈ અવકાશ જ નથી વાતનો. એ તો સાવ એ લોકો પોતાને મિથ્યાત્વમાં આ બધું સિદ્ધ કરવું છે ને, એટલા માટે આ બધું લીધા કરે, વ્યવહારનો પક્ષ છે ને એટલા માટે. એટલે એને તો કોઈ સવાલ નથી. પણ અપરમ વાળાને પણ જયારે સવિક દશામાં છે ત્યારે કદાચિત આવું બધું જાણવા સંબંધીનું કે ભાઈ ઉપદેશ કહેતા એને જાણવા સંબંધી, વ્યવહારના વિકલ્પ સંબંધીનું તો જાણેલો પ્રયોજનવાન છે. અરે એ જે અમૃતચંદ્રાચાર્ય લીધું એ બીજી રીતે વાત કરી. એટલે અહીંયા જે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે તો એનો અર્થ થોડો કદાચ એવો બી નીકળતો હોય અથવા કહેવા માંગતા હોય એવું કાંઈક મને ખ્યાલમાં છે. પણ ગુરુદેવે કીધું છે ક્યાં એ મને બહુ યાદ નથી. એટલે આ તો હું અનુમાન કરું છું કે એ વાત કદાચ બની શકે, કે મને થોડુંક ખ્યાલમાં છે અને થોડુંક બેસે છે એટલા માટે કે અપરંપરા વિકલ્પ વાળી દશામાં છે તો એને વ્યવહાર દ્વારા ઉપદેશ કરવો. એટલે બીજો કઈ અહીંયા કરવા યોગ્ય છે એનો અર્થ કઈ આદરવા યોગ્યની તો કોઈ વાત જ નથી, પણ ઉપદેશ કરવા યોગ્ય છે. એટલે વિકલ્પની ભૂમિકામાં જુદી જુદી ભૂમિકામાં કેવા પ્રકારના, એટલે દાખલા તરીકે ગુરુદેવ રીતે લેતા હતા કે ભાઈ શું છે, મને લાગે અષ્ટાહુમાં જ આ વાત આવી છે હું જે કઉ છું ને, તો કઈ શું છે ચોથા પાંચ વાળાને, તો કે એને છઠ્ઠા વાળાની ભૂમિકામાં કેવા પ્રકારનો વિકલ્પ હોય, તો કે પંચ મહાવ્રત ને ઈર્યા સમિતિનું પાલન એ બધું તો હોય, પણ એને એવો વિકલ્પ ન હોય કે કપડા રાખવું, કપડા વાળા હું સાધુ થાવ, એટલે કપડાનો નિષેધ હોય. પછી જે શ્વેતાંબર આદિ જે કઈ માનતા હોય ને અન્યમતીઓ, એટલે મૂળ શ્વેતાંબર, તો એના નિષેધ ઉપરા બધા વિકલ્પ સમજવા પૂરતું એવું એને જ્ઞાન કરે તો એનું નામ છે એ ઉપદેશ કર્યો વ્યવહાર દ્વારા. કારણ કે એ તો વ્યવહારની જ વાત થઈ ને, કપડા ન હોવા જોઈએ કે જે આ રજોણો રાખે કે પોટલા રાખે શ્વેતાંબર લોકોને એ બધું, તો કે એવું બધું ન હોય, 3 વાર જમે ને આ તે ન હોય, મુનિની ભૂમિકામાં આવવું હોય, છઠ્ઠા ગુણસ્થાને એવું જે છે એ એટલો પૂરતું ઉપદેશ કરવા યોગ્ય છે. એટલે કે ઉપદેશ કરવા યોગ્ય નો અર્થ અહીંયા બીજું કોઈ વસ્તુ નથી. ઉપદેશ કરવા યોગ્ય તો વિકલ્પની એ જે તે વિકલ્પ વાળી ભૂમિકામાં જે જીવ હોય ત્યારે એને વિકલ્પ કેવા પ્રકારના હોય તો એટલા પૂરતું જાણવું, એટલે કે કહેવું, એ ઉપદેશ કરવો. હું એવો અર્થ પણ આમાં ક્યાંક મને ખ્યાલ છે, પણ સીધો મને આમાં અત્યારે નથી મળ્યો. અને આમ ગુરુદેવે તો બહુ વધુ ના જ આપ્યું છે કે ખરેખર તો અહીંયા જાણેલો તે કાળે પ્રયોજનવાન છે ને એ જ બેસે છે ને. જાણેલોમાં આમ તો જણાયેલો શબ્દ છે પણ આપણે અનુવાદમાં જાણેલો લીધો છે. એટલે ગુરુદેવ કઈ જણાયેલો પ્રયોજનવાન છે ને એ તો આપણે વધારે અનુકૂળ, કારણ કે જે જ્ઞાની થયો છે અપરમ ભૂમિકામાં જે આવ્યો છે એને સ્વભાવનું સ્વપર પ્રકાશ જ્ઞાનમાં સ્વનું તો જ્ઞાન પ્રવર્તે છે કે એમાં હારોહાર છે જે એટલે કે રુચિપૂર્વક કે એકત્વપૂર્વક એને વ્યવહારને જાણવાનું પ્રયોજન લક્ષ હોતું નથી. એને જે લક્ષમાં આવી જાય છે કે વ્યવહાર આવો, એટલે એટલા માટે જણાયેલો પ્રયોજનવાન છે. એટલે કે અને એ પણ શું કીધું ખબર, એ કાળે જાણેલો. અચ્છા, આમાં બીજી એક ખાસ સમજ છે, કોઈને એટલે બધાને નહીં, કોઈને કોઈ વખતે, એટલે કે જે પરમ ભાવમાં છે એ, અને કોઈ વખતે એટલે કે જયારે વિકલ્પ વાળી ભૂમિકામાં છે તે વખતે, એટલે કોઈમાં એવા અપરમ ભાવ વાળા અને કોઈ વખતેમાં એવા એ અપરમ ભાવ વાળો જયારે સવિકલ્પ દશામાં છે તે વખતે. એટલે એને પાછું નિર્વિકલ્પ દશા આપતાની કઈ લેવા દેવા નથી વ્યવહાર હારે, કારણ કે વિકલ્પ નથી તો પછી વ્યવહારને કહેવો અને ઉપદેશ કરવો અને ઉપદેશ સાંભળવો એ કઈ વાત આવતી જ નથી. એટલે કે કોઈને અને તે કાળે પ્રયોજનવાન છે. એટલે ગુરુદેવ એની પર બહુ વચન આપ્યું હતું.
જીતુભાઈ શું કઈ હા તમે જે મોકલાવો છો બોલો ને બોલો ગુરુકાંડમાં જ બધા એમના ગુરુદેવના હા કોટા હા એમાં હમણાં હા, છેલ્લા હા. 1-2 દિવસમાં જ આવેલું. આ તો એમનો જે ખુલાસો કર્યો હમ. જાણેલો અને હા. જણાઈ જાય છે. હા 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 એ હમણાં જ યાદ આવ્યું. મળે ગઈકાલે કે આજે? હા, હા ગઈકાલે ગઈકાલે તો. આજે સવારે આજે, હા હા. હા હા, એક જે જણાય છે, સમયસરમાં આવે છે 15મી વાળા. Right. હા ગુરુદેવ 15મી વાળું યાદ કર્યું છે કે જણાયેલો છે એમાંથી જ મેં લીધું એટલે જ મેં મોકલ્યું હતું. હા, એટલે કે આપડા વિષય ચાલે છે ને એટલે લક્ષ્યપૂર્વક હા. જાણવા આજ- નથી જતા. જણાઈ જાય છે. ના 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 સહેજ જ લક્ષ્યપૂર્વક સહેજ લક્ષ્યપૂર્વક જણાય જાય જાણવાનું છે. નથી. હા એટલે મૂળ શું છે એટલે જીતુભાઈ રુચિ જ નથી ને એ જાણવાની. હાજી બોલો 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 જીતુભાઈ જરાક just ભાનુબેન. મને આ એકદમ મારા જ્ઞાનમાં ક્લિયર થાય એટલા માટે પૂછું. હવે અપરમ ભાવે એટલે તો એ જે નિર્વિકલ્પ દશામાં નથી એના માટે આ ગાથા લખી ના 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 બરાબર નહીં એક મિનિટ ના ખુલાસો કરી દઉં. અપરમ ભાવ નો અર્થ એટલે આ કે નહીં એક- એટલે અહીંયા આગળ કે અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. હમ. એટલે કે કે જે ઓલા ઉપલી ગાથામાં તો એવો કે દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં દાતવ્ય છે. હવે અપરમ ભાવે એટલે અહીંયા બરાબર કમ્પ્લીટલી અપ્રતિબુદ્ધની પણ વાત આવી કે જેને આત્માનો અનુભવ થઈ ગયો છે એની અહીંયા આગળ વાત હા, આવી. હા સાધકની વાત આવે. હા ખુલાસો એટલે સાધકની હા, આવી ને સાધક. અહીં આપણે એટલે આગળ જ- વિકલ્પ દશામાં હા, નથી હા, પણ સવિકલ્પ દશામાં છે એને. હમ. અને બીજું કે આપણે અહીંયા વ્યવહારનો ઉપદેશ એટલે એક વસ્તુ તો મને પકડાણી કે જે એની ભૂમિકા અનુસાર એનું જે આચરણ હોય હવે જે છઠ્ઠા ગુણસ્થાન એટલે કે હા. મુનિ દશામાં કે એનું જે પ્રમાણેનું જે આચરણ હોય એ વ્યવહારનો ઉપદેશ અહીંયા આગળ કે જે 5મા ગુણસ્થાને હોય તો એને આવો વ્યવહાર હોય એ ઉપદેશ એ એવી રીતે ગણવો કે એને જે રાગ બાકી રહ્યો હોય એને જાણવો કે ઈ વ્યવહારનો ઉપદેશ એકદમ ક્લિયર નથી થતું મારા માઇન્ડમાં કે શું ઓકે હા જો પહેલું તો છે ને તમે અપરમ ભાવમાં બહુ ક્લિયર સમજી લ્યો. અપરમ ભાવમાં કેતા ચોથા ગુણસ્થાને જે સમ્યક દર્શન પામ્યો નિશ્ચય સમ્યક દર્શન એટલે કે અનુભવ થયો આતિન્દ્રિય આનંદનો એટલે સંકિતી થયો ત્યારથી ચોથા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધીનો જીવ એ અપરમ ભાવે સ્થિત કહેવાય છે. કેમ તો કે પરમ ભાવ કોને કહે તો કે કેવળ જ્ઞાનીને. એ પરમ ભાવથી નથી એટલે અપરમ ભાવ. પણ એ પરમ ભાવ જ પ્રકાર છે એટલે મિથ્યા દ્રષ્ટિ નો આવ્યો પણ એટલે તમે જે અપ્રતિબુદ્ધ નું પૂછ્યું ને તો એ અપ્રતિબુદ્ધ ની વાત નથી. એટલે મેં કીધું શરતમાં કે આપણે નિકટવર્તી શિષ્યને આ નથી લાગુ પડતું. નિકટવર્તી શિષ્ય આ સાંભળ્યું 11મી ગાથાનું અને પછી પરિણમી ગયો એ પ્રમાણે શું એટલે કે એને નાયકને આવિર્ભાવ કર્યો એટલે કે પર્યાયને ગૌણ કરી અને નિશ્ચયને ઉપાદેય કર્યો અને એ જે સમ્યક દ્રષ્ટિ થયો એટલે એ આવ્યો અપરમ ભાવમાં. એ અપરમ ભાવમાં પણ એ જયારે નિર્વિકલ્પ હોય છે ને ત્યારે એને વિકલ્પ જ નથી. એટલે વિકલ્પ નથી ત્યારે ઉપદેશ દેવો કે સાંભળો કે ગ્રહણ કરો ઉપદેશને એ કઈ રહેતું જ નથી નિર્વિકલ્પમાં. કારણ કે નિર્વિકલ્પ દશા ચોથા ગુણસ્થાનની લ્યો કે કેવળીની લ્યો તો એ બંને એક જેવા જ છે તો આપણે કીધું હમણાં અહીંયા અત્યારે જે 143માં એટલે નિર્વિકલ્પમાં તો એ સવાલ નથી. એટલે અપરમ ભાવ કહેતા ચોથા થી 12માં પણ 8માંથી તો 7માંથી તો નિર્વિકલ્પતા થઈ ગઈ એટલે એને લાગુ નહીં પડે. કારણ કે ચોથા વાળાને પણ નિર્વિકલ્પ વખતે આ વ્યવહાર ઉપદેશ ની વાત લાગુ નથી પડતી કારણ કે નિર્વિકલ્પ છે. તો 7માંથી 12મા સુધીમાં તો નિર્વિકલ્પતા છે એટલે એને એ વાત લાગુ નથી પડતી. કહેવાય એમ કે અપરમ ભાવે સ્થિતને અહીંયા ઉપદેશ છે એમ કીધું પણ અપરમ ભાવમાં તો આ બધા આવી જાય છે કે બધાને લાગુ નથી પડતો. નિર્વિકલ્પ દશામાં તો લાગુ જ નથી પડતી આ વાત. તો કે સવિકલ્પ દશામાં હોય અને અપરમ ભાવ એટલે કે એને આત્માનો અનુભવ કર્યો છે એવો જીવ એટલે કે ચોથા વાળાથી લઈને જે વિકલ્પમાં હોય તો કે ચોથો 5મો અને 6થું એ 3 જ ભૂમિકા આવી છે કે એ વિકલ્પમાં હોય છે. એટલે 6ઠાનો તો સવાલ નથી પણ ચોથા 5મા વાળો તો પાછું નિર્વિકલ્પ થયા કરે છે. મતલબ ચોથા 5 વાળો નિર્વિકલ્પ થાય તો એ વખતે પણ આ લાગુ નથી પડતું. તો કે ઉપદેશ વ્યવહારનો ઉપદેશ કોને લાગુ પડે છે તો કે ચોથા 5મા વાળા સવિકલ્પ વાળાને. હવે તમારો પ્રશ્ન બીજો એ છે
કે અહીંયા વ્યવહારમાં શું લેવું, તો કે વ્યવહારમાં બધી વાત આવે. તમે એમ કીધું કે પોતાનો રાગ. હાજી બોલો લતાબેન. હા, એમાં એક બીજો પ્રશ્ન આવે છે કે બોલો. આપણે અહીંયા ભાવાર્થમાં છીએ ને, તો ભાવાર્થમાં આપણું જેને સમ્યક દર્શન નથી થયું એને પણ કીધું છે કે એમાં પણ એની વાત આવી છે કે જેને સમ્યક દર્શન નથી એમાં લીધું. હા, એમાં જ બધું આવ્યું છે કે મંદિર ઉપદેશ જવાનું, જીન વચનો સાંભળવાનું, ધારણ કરવાનું, બધી વાત લીધી છે. પણ અહીંયા ટીકાની અપેક્ષા છે ને ગુરુદેવ લીધું કે એ તો ચૈતન્ય નિમિત્તથી બધું લીધું, એટલે એ ભૂમિકાનું લીધું. અહીંયા તો અપરમ ભાવ ને પરમ ભાવ બેની જ વાત છે. આ તમે આચાર્યની ગાથા જો તો પરમ ભાવ અને અપરમ ભાવ બેની જ વાત ચાલી આવે છે. તો એમાં ઓલું તમે ભાવ એટલે જયચંદજી પંડિતની એટલે આપણે વાત થઈ હતી ને 11મી ગાથા વખતે કે જયચંદજી પંડિતની કોઈની ખુલાસાની પદ્ધતિ જેવી છે કે ટીકામાં આવી હોય પણ પછી એનો બીજો પ્રકાર જે છે ને એ કોઈ સર્વથા માને જ નહીં. તો એટલે એ સર્વથા ન માની બેસે, અભાવરૂપ ન માની બેસે. અહીંયા ટીકાકારે તો પ્રયોજનની મુખ્યતાથી ઓલાનો નિષેધ કર્યો, તો એને સર્વથા નિષેધરૂપ ન માની બેસે એટલે એ બીજો પ્રકાર પણ ત્યાં રજૂ કરતા હતા. એ એમની શૈલી હતી. અને અચ્છા, અને બીજું હજી જે આમાં ટીકામાં જે ઓલું આવશે ને આગળ કે તીર્થ અને તીર્થના ફળની આવી જ વ્યવસ્થિતિ છે, એ બધું આવશે ને કે બંનેને એને જાણવા. હવે એમાં જે છે ને ગુરુદેવની શૈલી બીજી છે. એમાં તીર્થ અને તીર્થના ફળમાં ગુરુદેવ તો છે ને જે નિશ્ચય મોક્ષ માર્ગ પગથિયો છે ને એને તીર્થ ખેંચે અને એનું ફળ કેવળ જ્ઞાન નહીં લેશે, તો એ જ કરે છે. ત્યારે વ્યવહારમાં છે ને એટલે જયચંદજી પંડિતજીની અપેક્ષા પાછું છે ને એ આ બધું લેશે કે જીન વચનોનું સાંભળવું ને ધારણ કરવું ને ગુરુદેવની જીનબીમની ભક્તિ કરવી ને જીનબીમના દર્શન કરવા ને વ્યવહારમાં પ્રવર્તન થવું, એ બધું લેશે એમાં તીર્થમાં ને તીર્થની પ્રવૃત્તિમાં એનું ફળ ને એમાં. એટલે એમની શૈલીમાં એ લોકો બીજો પડખું કોઈ નથી જેમ માની દેશે એવું ન થાય. એટલે જયચંદજી પંડિતજી આ રીતે બીજા પક્ષની વાત કરતા હતા. પણ અહીંયા તો આપણે સમજી શકીએ છીએ કે પરમ ભાવમાં સ્થિતની શુદ્ધ દશા છે અને અપરમ ભાવ શુદ્ધ, એટલું ચોખ્ખું કુંકુંદ અત્યારે પોતે જ લખેલું છે કે પરમ ભાવને દેખાડનાર છે શુદ્ધ નહીં, ઉપદેશ કરનાર શુદ્ધ નહીં, જાણવા યોગ્ય છે. અને અપરમ ભાવ વાળા તો અપરમ ભાવની તો વ્યાખ્યા પ્રચલિત છે અને અહીંયા આમાં કીધેલી છે કે અપરમ ભાવ એટલે શું બુદ્ધિના પ્રવચનમાં કે અપરમ ભાવ એટલે સમ્યક દર્શન પામ્યો ત્યારથી લઈને 12મા ગુણ સુધી, અને ઓલો કેવળ એ પરમ ભાવમાં જાય. એટલે અહીંયા તો આ જ વાત છે. પણ ઓલી વાત છે એનો નિષેધ નથી, પણ એ એક ટીકાની અપેક્ષા કે કુંકુદાચાર્યની અપેક્ષા અહીંયા નથી. એટલે આપણે એવું તો લઈએ છીએ અહીંયા. એટલે હું અત્યારે જે મારી વિચારણા કરું છું એમાં એ જ લઉં છું. ઓલું તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે નિકટવર્તી શિષ્ય છે એને સેજે આવો સ્વાધ્યાયનો ભાવ, ગુરુનો ભાવ, ગુરુ ભક્તિનો ભાવ, યાત્રાનો ભાવ, મુનિરાજના આહારદાનનો ભાવ, એ બધા શુભ વિકલ્પ વાળા ભાવો તો હોવાના જ છે. એ વચ્ચે આ વગર રહેતા નથી. પણ એ બધા શુભ ભાવોને તો પહેલેથી નિષેધમાં કાઢી નાખ્યા છે ને. અને આ સમયસારનું મૂળ પ્રયોજન તો આખું છે ને કળશ લીધા છે 23 કળશ 142 પછી એમાં ભારતમાં જયચંદજી પંડિતે પોતે લીધું છે કે સમયસારમાં તો મુખ્ય પ્રયોજનની વાત છે ને. અહીંયા મુખ્ય પ્રયોજન તો મુખ્ય કોને કહીશું કે નિશ્ચયને જ મુખ્ય કરીને આખા સમયસારનું પ્રયોજન છે. એટલે કે વ્યવહારના નિષેધ ગૌણ કરીને એનો નિષેધ કરવું એ આ સમયસારનું પ્રયોજન છે. એટલે અહીંયા એ વાત હું એ રીતે નથી સમજતો. એટલે લેવામાં ના નથી, કારણ કે જયચંદજીએ લીધેલું છે. પણ અહીંયા આખું પ્રયોજન છે ને 12મી ગાથામાં તો પરમ ભાવ ને અપરમ ભાવનું છે હું સમજુ છું. પણ છતાં હાજી આજે લતાબેને પૂછ્યું ને તમારે જે ભાવાર્થમાં લખ્યું છે ને કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી, એટલે હજી તો નિકટવર્તી શિષ્યની વાત આવી, એટલે અપરમ ભાવની વાત નથી. હું કહું છું કે જયચંદ પંડિત, હું શું કહું છું કે જયચંદજી પંડિતે નિકટવર્તી શિષ્યની વાત લીધી છે કે જે પાયમો નથી એની વાત લીધી છે. અને ટીકા અને અમૃતાચાર્ય અને કુંકુદાચાર્ય શું લીધું છે? પરમ ભાવ અને અપરમ ભાવ બેની જ વાત લીધી છે. તો અપરમ ભાવમાં તો કોઈ દિવસ મિથ્યા દ્રષ્ટિ આવે નહીં. બરાબર છે. પહોંચ્યો નથી હજી, પરમ ભાવમાં આવ્યો અપરમ ભાવમાં આવ્યો નથી, પેલાની વાત છે. હા એટલે જયચંદજીએ જે
જયચંદજીએ જે વાત લીધી છે ને એ અપરંપ એટલે કે નિકટવર્તી સૂચે પાયમો નથી એની વાત લીધી કે જ્યાં સુધી પાયમો નથી ત્યાં સુધી એને સાચું કેનારને એનું સાંભળવું જોવે. જો ચોખ્ખું લખ્યું જીન વચનનું સાંભળવું, ધારણ કરવું, જીન વચન કેનારની ગુરુ ભક્તિ આદિ કરવી એ પ્રયોજનવાન છે. વ્યવહાર માર્ગમાં પ્રયોજન એમને વ્યવહારમાં લીધો છે એ નિકટવર્તી શિષ્ય જે પાયમો નથી એની વાત લીધી. પણ ટીકા અમૃતચંદ્રાચાર્ય કુંજકુંજાચાર્યની વાત આપણે કરીએ તો એમણે તો પરમ ભાવ ને અપરમ ભાવની જ વાત લીધી છે. અને તમે ગુરુદેવના પ્રવચન સાંભળેલું છે ને ટીકાના ગાથા સબીના એમાં ક્યાંય ઓલો મિથ્યાદ્રષ્ટિની વાત લીધી નથી, અપરમ ભાવની વાત લીધી છે. અને ગુરુદેવ અપરમ ભાવ ઘણો ખુલાસો કર્યો છે. ચોથા પાંચમા છઠ્ઠા ને બધાનો ખુલાસો કર્યો છે. અને અપરમ ભાવ તો અમે સુપ્રસિદ્ધ છે ને કે પરમ ભાવ એટલે કેવળ જ્ઞાની અને અપરમ ભાવ એટલે એની નીચલી ભૂમિકા. અને એમાં પછી જગન્ય અને મધ્યમ બધે ગુરુદેવ ઘણો ખુલાસો લાંબો કર્યો છે કે જગન્યમાં બે પદ્ધતિથી કહેવાય છે કે પરમ ભાવથી નીચેનો બધો જગન્ય કહેવાય છે. એક અપેક્ષા કે એ નથી એટલે ઓલો ઉત્કર્ષ ના જગન્ય બે નામ આપો તો ઓલો ઉત્કર્ષ ભાવ કેવળી અને આ જગન્ય એટલે 4 થી 12 સુધી જગન્ય. પછી એક બીજી વિવિધતા શું છે કે જગન્ય એટલે કે સમ્યક દર્શન ચોથા ગુણસ્થાન સમ્યક દર્શન પહેલું પામે ને તો એ પહેલા સમયનો ભાવ એ જગન્ય કહેવાય. અને ત્યાર પછી આગળ વધતો જાય છે કારણ કે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. ત્યારથી લઈને 12મા ગુણસ્થાન એને મધ્યમ ભાવ કહેવાય છે અને કેવળીના ઉત્કર્ષ ભાવ કહેવાય છે. એટલે ત્યાં જો 3 પ્રકાર જયારે પાડો જગન્ય, મધ્યમ ને ઉત્કર્ષ, તો ઉત્કર્ષમાં પરમ ભાવ વાળા કેવળી આવ્યા, મધ્યમાં ચોથા ગુણસ્થાનની પહેલી નિર્વિકલ્પ દશા થઈ એને છોડીને એ બધું મધ્યમ ભાવમાં ગયું. અને પહેલા સમયનું જે જગન્ય ચોથા ગુણસ્થાન પાયમો એ જગન્ય થયો. એટલે ત્યાં એ રીતે પણ એ જગન્ય કયો કે મધ્યમ કયો બંને અપરમ ભાવમાં ગયું. એથી ચોકસાથી નીચે વાળી વાત જ ન આવી આમાં. બરોબર. એટલે અહીંયા જે કાળે જાણેલો પ્રયોજનવાન છે એ કોને માટે લાગુ પડ્યો તો કે જે સવિકલ્પ દશામાં છે જો એને માટે એની ગુરુના પ્રવચનમાં તમે રિફર કરશો ને 15મી વાર 16, 17 બધા જે બી કરો તમે જે લખાણમાં આવી ગયા હોય શબ્દશામાં તેમાં એ બીજી વાત છે. ચોથા પાંચમા છઠ્ઠા વાળાની બીજી વાત ચાલે કે એમાં ખુલાસો કરે છે કે વિકલ્પમાં છે ત્યારે તો નિર્વિકલ્પ છે ત્યારે તો કેવળી યાર સરખાયો છે. વિકલ્પ વાળી દશા છે ત્યારે એટલે તો તે કાળે એટલે વિકલ્પ કાળે તે કાળેનો અર્થ ક્યાં કે તે કાળે શું કામ લેવું પડ્યું કે સદાય નહીં વિકલ્પમાં આવ્યો છે તે કાળે જાળેલો પ્રયોજન કોને તો કે અપરમ ભાવ વાળાને. ગુરુદેવ બહુ સૂક્ષ્મ જે વાત કરી ને કે ચોથા ગુણસ્થાનના પહેલા સમયમાં એ જગન્ય ત્યાર પછીનો બધો મધ્યમ એ બહુ અદભુત વાત હતી. એમાં કોઈ દિવસ ગુરુદેવ ખુલાસો કરેલો કે કયા શાસ્ત્રમાંથી એમણે આ કાઢ્યું હશે? ના એવું ગુરુદેવ નથી બોલતા. કંઈક ને કંઈક પેલે પોતાનું કોઈ વાતો કે મળ્યું હશે ક્યાંક? ના. અને મને લાગે કદાચ આમાં ચિઠ્ઠીમાં જોવો તો કદાચ આ ટોડર અમલજીની કદાચ મને એવો ખ્યાલ છે લગભગ મલકાપુર પત્ર હાલતો મોક્ષ પાછળ છાપ્યું છે ને એક બનારસી દાસના પત્ર છે ને એક બે સાથે છાપ્યું છે. આપડે મોક્ષમાર્ગ પ્રકાશ છે ને ગુજરાતી એમાં પછી પૂરું થયા પછી આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છાપી છે ને કદાચ એમાં હશે આ જગન્ય મધ્યમ ની લગભગ અત્યારે મને પહેલી વાર સાંભળ્યું મને લાગે કે જગન્ય મધ્યમ અને ઉત્તમ તો શું હોય કે જગન્ય સમય ચોથા ગુણસ્થાને જગન્ય હશે, 5મા છઠ્ઠા મધ્યમ કીધા હશે, ઉપરવાળાને ઉત્કૃષ્ટ કીધા હશે એમ લાગે. પણ આ જુદી એકદમ જુદી વાત. હા સામાન્ય રીતે આપણે એમ જ માનીએ કે ચોથા શરૂ છે ચોથા વાળો એટલે એ જગન્ય અને પછી બધા મધ્યમમાં જાય પછી ઓલામ જાય. પણ ત્યાં ગુરુદેવ ખુલાસો કરે છે તો પ્રવચનમાં છે આઈ થિંક 15મી વારમાં જોવા જોઈએ કે 19 વાર લગભગ 15મી વાર કે જગન્યનો પહેલો જગન્ય એટલે ચોથા ગુણસ્થાનમાં આવ્યો અને પહેલો સમય અનુભવ થયો એ જગન્ય થયો અને પછી એની ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ થતી ગઈ ને એટલે પછી તો આખું વૃદ્ધિનો કાળ આવી ગયો ને. પહેલો અનુભવ થઈ ગયો અને પછી તો એને શુદ્ધિની વૃદ્ધિ શરૂ થઈ ગઈ. શુદ્ધિ થઈ તો જગન્ય અને પછી એની વૃદ્ધિ શરૂ થઈ તો છેક 12મા ગુણસ્થાનના છેલ્લા સમયે વૃદ્ધિ પૂરી થઈ ત્યાં સુધી બધો ભાગ મધ્યમમાં લીધો અને પછી કેવળીને અપરમ ભાવમાં લીધો પરમ ભાવમાં લીધો કેવળીને. એટલે પરમ ભાવ એટલે કે ઉત્કર્ષ ભાવમાં લીધો કેવળીને અને મધ્યમમાં અને જગન્યમાં. પણ એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા જે વાત જે કુંતુદાચાર્ય અને અમૃતાચાર્ય લીધી છે ને ટીકામાં એમાં તો પરમ ભાવ ને અપરમ ભાવની ચર્ચા કરી છે
કે દેખે પરમ જે ભાવ તેને શુદ્ધને નાતવ્ય છે ને અપરમ ભાવ એ શુદ્ધને વ્યવહારનો ઉપદેશ છે. તો પછી વ્યવહારનો ઉપદેશ એ ઓલા મિથ્યાદર્શીને જે અહીંયા તો લખ્યું કે જ્યાં સુધી યથાર્થ શ્રદ્ધાની પ્રાપ્તિ નથી થઈ એની વાત અહીંયા ટીકામાં ગાથામાં નથી એમ આપણું કહેવાનું એમ છે કે એમાં નથી. એટલે ગુરુદેવ કીધું અહીંયા નથી. પછી ભારતમાં ગુરુદેવ લે છે એ ગુરુદેવ બધો ખુલાસો કરશે આગળ ભારતમાં કે ભાઈ અહીંયા આ છે આ છે. કારણ કે એનું કારણ છે કે અહીંયા તમે સર્વથા જો નિષેધ કરશો તો એટલા માટે 30 પ્રવૃત્તિ નાખો. એક કળશ લીધું ને ક્યાંથી છે એ ખબર નથી છતાં એમાં અત્યારે 2 પોતે લીધું છે અને કાંસમાં ખુલાસો જઈ પંડિતે કરવો પડે કે અત્યારે કહે છે કે હે ભવ્યજીઓ જો તમે જીન મતમાં પ્રવર્તવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નિયમોને ન છોડો. કારણ કે વ્યવહાર નહીં વિના તો તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય વિના તો તત્વનો નાશ થઈ જશે. એટલે એનો અર્થ છે ને એટલે તીર્થ અને તીર્થની પ્રવૃત્તિ એ બધાને તમે સર્વથા જો હે કહેશો તો ગુજરાતમાં ખુલાસો આવે છે કે જો તમે સર્વથા જો હે કહેશો તો પર્યાય જ ન રહે. તો પર્યાયનો અભાવ થઈ ગયો, વ્યવહારનો અભાવ થઈ ગયો એટલે કે પર્યાયનો અભાવ થઈ ગયો. તો પર્યાયનો અભાવ થઈ ગયો તો પછી કોણ ઓલા નિશ્ચયને ગ્રહણ કરશે? અચ્છા, અને પર્યાયને જ ખાલી સ્વીકારો અને નિશ્ચયનો અભાવ કરો તો કે તો પછી તત્વ જ ન રહે તો પછી તમારે ગ્રહણ કરવાનું શું રહ્યું? વ્યવહારે કોનો આદર કરવાનો રહ્યો? આદરની કોને ઉપાધિ કોને બનાવશે વ્યવહાર? કારણ કે તત્વનો તમે નાશ કરી નાખ્યો અને સ્વીકારતા નથી. એટલે બેને જેમ છે એને પણ એમાં બંનેને એને ગ્રહણમાં અહીંયા તો ઠીક છે ટોટામલજીમાં તો આવે છે ને બંનેને એનું ગ્રહણ કરવું પછી ખુલાસો છે ગુરુદેવમાં કે ગ્રહણ કરવું એટલે શું? બેને આદરણીય માનવા એવું નથી. ગ્રહણ કરવાનું એમ છે કે વ્યવહાર જે છે તો વ્યવહારને જાણવા પૂરતો છે અને એટલે કે છે એમ કરીને. અને નિશ્ચય તો કે નિશ્ચય એ ખરેખર એમ છે એમ એટલે ઉપાદેયપૂર્વક જાણો. એટલે બંનેનું જેવું સ્વરૂપ છે એમ જાણવું એને ગ્રહણ કરવું એમ ત્યાં એ રીતનો ખુલાસો લીધો છે. એટલે અહીંયા તો આપણો જે બેનનો પ્રશ્ન છે ને એટલા પૂરતો કે નિશ્ચયમાં ઓલામાં ટીકામાં આ નથી, ભાવાર્થમાં છે જયચંદી પંડિત. મને ખોટું છે એવું નથી, બરોબર છે, પણ ટીકા ની અરે નથી એને પોતાનો એટલે એની સામે ખુલાસો કર્યો કે કોઈ જેવું સાવ સરળતા ન માને એવું ન થાય. એટલે ઠીક છે, ચાલો આપડે હવે તમારો ટાઈમ જોઈ લો. મારા ખ્યાલ લતા તમે બીજે વાંચી શું લેવું એ મારો હજી ક્વેશ્ચન બાકી છે. એટલે કે શું લેવું? આચરણ લેવું કે બીજું કે ગુણભેદ ને કે હવે કે એ વિકલ્પમાં હોય તો આ બધા વિચારો કરે કે ગુણભેદ ને હું સમજુ ત્યાં સુધી ગુણભેદ વાળી વાત તો એને 11મી ગાથામાં સમજી ગયો. એ ગુણભેદ ને છોડી દીધા, એને હે કર્યો ત્યારે તો એને જ્ઞાયકાર નો આવિર્ભાવ થયો છે. એટલે એ તો ત્યારે તો અપરમ ભાવમાં આવ્યો છે. એટલે હવે એને ગુણભેદ નો વિચાર કરવો, એનો ઉપદેશ શબ્દ છે ને એને વિકલ્પમાં તો આવવાનું જ. કારણ કે ચોથા ગુણસ્તર વાળો સ્વવિકલ્પ માંથી જયારે નિર્વિકલ્પ થાય છે ત્યારે એને વિચારણા તો આ ચાલે ને આત્મા સંબંધીની, તેમાં તો બધા પ્રકાર ચાલે ને. એટલે વિકલ્પો આવો ન હોય એવું વાત નથી. ગુણભેદ ના વિકલ્પો હોય ને રાગ ના વિકલ્પો હોય, બધા વિકલ્પો હોય. વિકલ્પો અહીંયા તો ઉપદેશ કરવા યોગ્ય શબ્દ છે ને એની ચર્ચા છે કે ઉપદેશ કરવા યોગ્ય છે કોને? તો કે સ્વવિકલ્પ વાળાને, સમ્યક દ્રષ્ટિ છે પણ સ્વવિકલ્પ વાળાને. તો એને કાંઈ પછી એ સમજાવવાની જરૂર ન પડે કે ભાઈ ગુણભેદ છે એ પણ વ્યવહાર છે માટે એ છોડવા લાયક છે એને ઉપદેશ કરવાની જરૂર ન પડે કે એને કરી દીધું છે. રહી વાત એના વિકલ્પની ભૂમિકા, એની જે ભૂમિકા છે ને તો કે એમાં કેવું હોય એનું જ્ઞાન કરવાનું, એનો ઉપદેશ હોય કે ભાઈ 7મા ગુણસ્તર ને કપડા ન હોય, આ ન હોય, તે ન હોય. તો એ બધું ઈ વાત છે. એવું હું આમાં સમજુ છું. બરાબર છે. આ તો જસ્ટ બધું કેમ કે ઓલું ક્લિયર કરવું હતું કે વ્યવહાર. બરાબર છે. આ બે કથન છે ને કે આ વ્યવહાર દેશીતા અને પછી આવશે જીનવચસી રમંતે. એ બંનેમાં કોન્ટ્રોવર્સી થાય છે, લોકો ઓછું થાય છે. અચ્છા, પેલા આમાં જ બહુ છે. આ તો આપણે ટાઈમ નતો ને એટલે મેં ન બદલી લીધું. આમાં વ્યવહાર દેશીમાં ગુરુદેવને એટલા બધા ખુલાસા કરવા કે દેશીતાનો અર્થ છે ને મેં ડિક્શનરીમાં જોયો શબ્દકોશમાં દેશીતાનો અર્થ તો ઉપદેશમાં જ જાય છે. પણ ગુરુદેવ કે દેશીતા એટલે દેખવું એટલે કે જાણવું, જાણેલો પ્રયોજન છે. ગુરુદેવ કે આ વાચ્ય આ છે, કેનારના શબ્દોનું વાચ્ય છે. એ કે પાઠના હિસાબે દેશીતા શબ્દ આવ્યો છે કારણ કે પદ્ય રચના કરવી છે એટલે આવ્યો છે.
હવે એમાં એની ઉપર કઈ બહુ તો ટીકા ટિપ્પણી તો ન થઈ શકે, કારણ કે ખુશખુશ અત્યારે લખ્યું છે આવ્યો છે કે ભાઈ 5 ની હિસાબે આવી ગયો છે જે હશે એ. પણ એનો વાત કહેવાનો આશય આ છે, કારણ કે તો ગુજરાત ખુલાસો કરે તો જ આ વાત સિદ્ધ થશે, નહીં તો સિદ્ધ નહીં થાય. એટલું બધું ખુલાસો કરવો પડે બધાને. એટલે એ શબ્દ એવો આવી ગયો છે, બરોબર છે. અત્યારના ટાઈમ તો થઈ ગયો છે. ખાલી એક ક્લેરિફિકેશન, આ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ કીધું ને, તો અપરમ ભાવ તમે જે સમજાવ્યા ને, તો એમાં મધ્યમનો બીજા સમયથી 12મું ગુણસ્થાન, ચોથા ગુણસ્થાન વાળાની વાત થઈ છે. હા, પણ એમાં પહેલો જગન્ય કાઢી કાઢવાનું એમાં એવું છે કે ફરીથી જગન્ય એટલે પહેલો સમય એ કાઢી કાઢવાનું. એમાં કાઢી કાઢવાનું એટલે સમજો ને, અપરમ ભાવ છે એમાં 4થું થી 12મું ગુણસ્થાન તમે. હા, એ બધું અપરમ. પેલો ભાવ પેલા સમય નો આવી ગયો, બધું આવી ગયો પહેલા. ઓકે ઓકે ઓકે, પેલા સમય સમ્યક દર્શન થયું એ બધું એમાં આવી ગયો. પણ એના પછી ભેદ પાડ્યા કે અપરમ ભાવમાં ક્યાં ક્યાં તો કે જગન્ય અને મધ્યમ લ્યો તો જગન્યમાં જે પહેલો એલો થયો ને એક સમય પૂરતો જશે એવું નથી કદાચ, પણ પહેલો એલો થયો ને એ થયો એમાં પછી એને ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ એ મધ્યમમાં. શુદ્ધિની વૃદ્ધિ. હા, એટલે પહેલા સમય એટલે સમ્યક દર્શન થયું ને ત્યારથી એ અપરમ જ છે. ઓકે, અપરમ જુદું નથી પાડવું, જગન્ય છે અને જુદું નથી પાડવાનું, અપરમમાં જ આવી જાય છે. બરાબર. ઓકે, ચાલો. હાજી. હા, તો આપણે હવે સોમવારે 1 વચ્ચે. હા, સોમવાર.